ભરૂચ ખાતે મોટી શાક માર્કેટમાંથી મોબાઈલની ઉઠાંતરી કરતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। મામલો ભરૂચથી સામે આવ્યો છે। મોબાઈલની ઉઠાંતરી કરતા સીસીટીવીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ત્યારે માર્કેટમાંથી અવારનવાર મોબાઈલની ઉઠાંતરીની ફરિયાદો પણ સામે આવી છે અને વધુ એક કિસ્સો મોટી શાક માર્કેટમાંથી સામે આવ્યો છે। તો ભરૂચ ખાતે મોટી શાક માર્કેટમાંથી મોબાઈલની ઉઠાંતરીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। અવારનવાર માર્કેટમાંથી મોબાઈલની ઉઠાંતરીને ફરિયાદો સામે આવી છે અને વધુ એક મામલો સામે આવ્યો છે। વધુ એક ફરિયાદ જોવા મળી છે। મોબાઈલની ઉઠાંતરી કરતો આ સબ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ભરૂચથી આ મામલો સામે આવ્યો છે। દુકાનદારો અને ગ્રાહકોની નજર ચૂકવી આઈસમ દ્વારા મોબાઈલની ઉઠાંતરી કરવામાં આવી છે। મોટી શાક માર્કેટ ખાતે ભરૂચથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં મોટી શાક માર્કેટમાંથી મોબાઈલની ઉઠાંતરી કરતો આઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને આ સીસીટીવી કેમેરાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે અવારનવાર આ શાક માર્કેટમાંથી મોબાઈલની ઉઠાંતરીની ફરિયાદ સામે આવતી હતી અને વધુ એક મામલો સામે આવ્યો છે। તો ભરૂચથી માહિતી મળી રહી છે, મોટી શાક માર્કેટમાંથી મોબાઈલની ઉઠાંતરીની ફરિયાદો સામે આવતી હતી અને વધુ એક કિસ્સો સામે આવ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા વાસુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી વાસુ, મોટી શાક માર્કેટ ખાતેથી મોબાઈલની ઉઠાંતરી કરતો આ સમ સામે આવ્યો છે, શું છે વધુ વિગતો? તો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં એક ચોંકાવનારા સીસીટીવી દ્રશ્યો સામે આવ્યો છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી મોટી શાક માર્કેટમાંથી મોબાઈલની ઉઠાંતરી થતી હતી। મોબાઈલની ઉઠાંતરી કરતો ગઠિયો સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાયો છે। માર્કેટમાંથી અવારનવાર મોબાઈલની ઉઠાંતરી થતી હોવાની ફરિયાદો અનેક વખત પોલીસ મથકે નોંધાઈ હતી। લોકોમાં ચર્ચાનું કેન્દ્ર પણ બની હતી। ત્યારે દુકાનદારો અને ગ્રાહકોની નજર ચૂકવી આ મોબાઈલ ગઠિયો મોબાઈલ ચોરીને ફરાર થતો હતો, પરંતુ આ બાદ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે। જી તરફી જી વાસુ, તમામ વિગતો બદલ આભાર। તો ભરૂચથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં મોબાઈલની ઉઠાંતરીનો મામલો સામે આવ્યો છે।